મોરબીમાં હજારો મગફળીનો જથ્થો આગમાં ખાક. રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ બંધ સિરામિક કારખાનામાં લાગેલી આગમાં મગફળીનો જથ્થો સળગી ગયો. ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનને ગોડાઉન તરીકે ભાડે આપેલ કારખાનામાં આગ લાગતા મોટું નુકસાન. ગોડાઉનમાં 1.59 લાખ બોરી મગફળી હોવાનું બહાર આવ્યું. આગને કાબૂમાં લેવા 7 જેટલા ફાયર ફાઇટર કામે લાગ્યા. મોરબી પાસેના રફાળેશ્વર જીઆઈડીસીમાં બંધ સિરામિક કારખાનામાં રાખવામાં આવેલી મગફળીના જથ્થામાં આગ લાગતા આગમાં મગફળીનો જથ્થો સળગી ગયો હોવાથી મોટું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું. આ બાબતે વાત કરીએ તો ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન તરીકેના જીઆઈડીસીમાં બંધ કારખાના આપવામાં આવ્યા હતા, જ્યાં આશરે 1.59 લાખ બોરી મગફળીની હોવાનું બહાર આવ્યું. આગ લાગ્યાની જાણ થતાં જ મોરબી સહિતના આજુબાજુના 7 જેટલા ફાયર ફાઇટર વાહનો ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કર્યો. આગ એટલી ભીષણ હતી કે તેનો ધુમાડો દૂર દૂર સુધી દેખાઈ રહ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. વધુ આગ બેકાબૂ બનતા કુલ 10 ફાયર ફાઇટર વાહનો ઘટના સ્થળે પહોંચ્યા, જેમાં મોરબી ફાયર સ્ટેશન ફાયર ટેન્કર 4, વાંકાનેરનો 1, રાજકોટ 4, જામનગર 1ના હાલ કુલ 10 ફાયર ટેન્કર ઘટના સ્થળે છે. વધુ મળેલી વિગત મુજબ સરકારી સંસ્થા નાફેડ દ્વારા મગફળીનો જથ્થો રાખવા માટે ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું છે. આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે અંગે લોકોમાં ચર્ચા થઈ રહી છે. મગફળીના જથ્થામાં કોઈ ગેરરીતિ આવી હોય અને કૌભાંડ ન ખુલે નહીં તે માટે આગ લગાડી હોય તેવી ચર્ચા સાંભળવા મળી છે. જે હોય તે આગમાં મગફળી બળીને ખાક થઈ ગઈ છે, જેમાં 10 કરોડનું નુકસાન થયું છે. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.